ના ભરતભાઈ, તમને ભાભીના કસમ. ચલો વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કુનાલ ગોહિલ. સો અત્યારે અમે ખબર છે કે રાજભાઈના મેરેજ છે, તો અમે બધા ડાન્સ પ્રેક્ટિસ માટે આવ્યા છે. આટલા જણ છે એન્ડ કંઈ પ્રોગ્રામ નહોતો કે ડાન્સ કરવાનો છે, પણ એકદમથી નક્કી થયું. અને આજે રાજુ પણ અમારી જોડે હતો, પણ એને જુઠ્ઠું બોલીને અમે બધા આવ્યા છે કે અમારે અહીંયા જવાનું છે. અહીંયા એના માટે સરપ્રાઈઝ છે. હમણાં પણ ફોન આવ્યો હતો અને અમે પ્રેક્ટિસ કેવી રીતના કરીએ છીએ ખબર? રાજ અહીંયા છે અને અમે અહીંયા બધા પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે આ હમણાં માટે આ રાજ છે. તો અમે પ્રેક્ટિસ કરીએ છીએ. હવે પ્રેક્ટિસમાં શું થાય છે, અમે બ્લોગ બનાવવાના નતા, પણ એકદમથી આ લોકો કહે છે કે બનાવીએ, એટલે બનાવી દઈએ મેમરીઝ માટે. તો કંઈક કેવું છે લગન પહેલા એને? એના લગન થાય બહુ મોટી વાત છે. તમારે કંઈ કેવું છે? बेस्ट ऑफ लक बेस्ट ऑफ लक एज बेस्ट છે જીનું बेस्ट ऑफ लक मैं देवर की शादी है स्वैग तो रहेगा લગન પછી મજા આવશે. મેં તો એવું કહું છું, મેં તો એવું કહેવા માંગુ છું કે આના પછીનો જે બ્લોગ અમારો ડાન્સ આવશે ને એ ખાલી જજો, બહુ મજા આવશે તમને. જલસા મળી જશે. સો મળીએ હવે આગળ. ચલો. મને બહુ શરમ આવે. કેવું લાગે છે રાજુભાઈ જો લગન કરી સાચું કહું તો બહુ ખરાબ લાગે છે. પોઝિશન હડી બધા હડી જાઓ. 3 અલા ઘૂંઘટ થાક ને જીનું દેખાવી ના જોઈએ. એટલે થોડી જીનું ભાભી आपको लेने जाने का भाभी को, बड़ी भाभी छोटी भाभी को लेने जाएगी. हाँ. ए कौन से हाँ बस दिखा तुमने रात दिखा तुम्हारा देखा परफेक्ट તને જ જોયે છે. रहा नहीं जाता. કેવું રાજ કેવું? બે તું જીનું છે, તકલીફ પડી જશે તને. ચલો આ થયું. ના આ થયું. ગાઈઝ ન્યૂ કોરિયોગ્રાફી છે હિતેશભાઈની અને ભરતભાઈ માટેની. કુણાલ કોરિયોગ્રાફર છે અમારા સર, જે શીખવાડશે. છેલ્લે છે એટલે વાર લાગશે, પણ આવશે મજા. એવું મજા. ચલો આવો. દુલેજ રાજા ભાભી બોલો. હા બોલો. આના પાછળ મ્યુઝિક લાગી રહી છે. ના હિતેશભાઈ તમારા બેસ્ટ ફ્રેન્ડ તમે બોલાવવું પડે. આમાં પેલું ડાન્સ છે કે ओ जाने जाना ढूंढे तुझे दीवा. अरे बरोबर તું 1 2 1 2 કર. ઉભા રહો. હા 3 2 1 2 3 4 પછી કિંગ વાળો છે ભરતભાઈ સ્ટાર્ટ. ગાનો બધા આવો 3 2 1 ગો. ओ जाने जाना. ના ભરતભાઈ, તમને ભાભીના કસમ. ચલો તકલી આવો. સલમાન ખાન નું એ આવી ગયું ભૂત. પણ સલમાન ખાન ની તો પહેલી નથી આવી. એક ભરત એક પ્લીઝ 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 ભરત यार एक રાજુ चल नयन पण આવશે નયન આવશે તો કરશો. હા બોલો. હા
ચલ ચડાઈશું બધે ચડાઈશું. ચલો ભરત અવતાર. હા આવે. રેડી રેડી રેડી. આમનો ડાન્સ જોવા માટે તમારે છે ને હજી 2-3 દિવસ રાહ જોવી પડશે. આ એક્સ્ટ્રીમ હશે કે આમનો ડાન્સ જોવા માટે મારે ચેનલ બંધ કરવી પડશે. તો ગાઈસ ફટાકડા લેવા પોતે લેવા રાજુ આવી ગયો છે અને આજે થયો છે ગુરુવાર એન્ડ કેવું લાગી રહ્યું છે? 2 દિવસ બાકી છે તારા માટે આવા આઝાદીના, તો એના માટે હવે કઈ 2 શબ્દ. કામ તો આખી જિંદગી રહેવાનું છે. તને કેવું લાગી રહ્યું છે? એક્સાઇટમેન્ટ કેવું કે બોલ આ તો યાર. આમ લોક ચાલુ કરીને એટલે આ વધારે કામ કરવા લાગ્યો કે દેખાવું જોઈએ કે રાજ પરમાર બહુ કામ કરે છે. બાકી કારનો આમ ઇન્સ્ટાગ્રામ મચેડતો હતો. કે હું કેવું ભરતભાઈ? લગન પછી ખબર પડશે, હું એવું કહેવા માંગુ છું. બાકી તો ફટાકડા ને બધી જે તૈયારીઓ કરવાની હતી એ થઈ ગઈ છે. અને બીજું તો શું કહું તમને, બોલો. જેનું લગન છે એને કઈ એક્સાઇટમેન્ટ જ નહીં, તો આપણે શું કરી શકીએ છીએ એ વસ્તુ? એને પ્યાર નહીં એવું લાગે. હા, ભાભી જોડે એને પ્રેમ નહીં તો અમે કઈ વધારે કરી નહીં શકતા. બાકી અમે જો કરત તો પછી અમને પ્રેમ થઈ જતા. એમનો પ્રેમ ક્યાં છે? કઈ નહીં શકતા, છોડો. હા, એ લોકો કમેન્ટ કરો એમનો પ્રેમ ક્યાં છે? તો તમે એ બધું છોડો, તમે મને પ્રેમ કરો અને આ વ્લોગ જોયા કરો. રાજુની મહેંદી થઈ છે ને, મહેંદી લેખા મહેંદી લેવી તારીખે હા. રાતે જ જવાની, બરાબર? શું લખવાનું છે? શું લખવાનું છે? ઉભારો લા, એવું હોય એવું થોડી કે ડાયરેક્ટ કરી જ દેવાનું. આટલું યાર. કેવું લાગે? કેવું લાગે છે? બહુ સારું લાગે. આંખો બધી ખબર પડે છે. બધા આંખો ધરી. હવે વિચાર યાર ગૂગલ પર સર્ચ કરો. હું કેવું ધવલ તારે? કોનું નામ લખાવું છે? ધવલ હું કહેવા માંગે છે? કરંટ ચેક કરવાનો છે રાજુ. નામ કોનું લખાવું છે? નામ લખાવવાના છે ને બધા. હું લિસ્ટ આલુ છું. પહેલું નામ તો ચાલુ જ છે. બીજા કોઈ જોઈએ કાઢવા. પગમાં લખાઈએ નામ. દેખ, આ જે છે ને એ રાજુનો શરીર છે અને આ રાજુનું દિલ છે. પૂરું ખાલી. અહીંયા મસ્ત આમ આડું મૂકેલું હતું આમ સીધું. એવું કે ઊભું કરી દે, બધું ઊભું કરી દે.